નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। જામદરા ગામ પંચાયતના સરપંચ તલાટીની મનમાની સામે સભ્યોની જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જામદરા ગામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા મનમાની થતા દાદાગીરીથી વહીવટ ચલાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। અમે કરીશું એ જ થશે એવી ભાષા વાપરી સભ્યોની અવગણનામાં કરવામાં આવતી હોવાની ફરિયાદ છે। આ અંગે ડેપ્યુટી સરપંચ અને 4 સભ્યોએ તારીખ 18/3/2026ના રોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી હતી। રજૂઆતમાં જણાવ્યું કે પંચાયતના ઠરાવમાં સભ્યો પાસેથી સહી લઈ બાદમાં ઠરાવમાં ફેરફાર કરી દેવામાં આવે છે, જે લોકશાહી પ્રક્રિયામાં વિરુદ્ધ છે। વધુમાં સરપંચ પોતાની પેનલમાં સભ્યો સાથે મળી વહીવટ ચલાવે છે અને વિરોધી સભ્યોની વાત સાંભળવામાં આવતી નથી। આ બાબતે અગાઉ સિંગવડ તાલુકાના વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ તપાસ કે કાર્યવાહી હાથ ધરાઈ નથી। પરિણામ હવે અંતિમ આશા રૂપે જિલ્લા સ્તરે ફરિયાદ કરવામાં આવી છે। સભ્યોએ નિષ્ફળ તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં માંગ કરી છે, જેથી ગામમાં પારદર્શક અને કાયદેસર વહીવટ થઈ શકે। રિપોર્ટર અલ્કેશભાઈ। ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ભાવાભાઈ કેરાભાઈ પટેલ, અમે અમારા સરપંચ ગામના નટુભાઈ સરપંચ છે, તલાટી છે, અમને કંઈ પંચાયતોનો કામમાં આવેલા હોય તો અમને કંઈ જાણ કરતા નથી અને એમની મન હોય એ કામ કરે છે અને ઠરાવ આપીએ બીજો અને કામ કરે બીજું। તો એના માટે અમે જિલ્લા પંચાયતમાં આવેલા છીએ એપ્લિકેશન આપવા હારું। આજ સુધી કોઈ અધિકારીઓ અમને તલાટી કે સરપંચ પૂછતા નથી અને એમની જોડે જે બધા લાહા છે અમુક બીજા એ લોકોને લીધીને કામ કરાવે છે। અમારા બોડીના 5 સભ્યોને કોઈ જાતનું પણ પૂછી નથી, પૂછા વગર કામગીરી કરે છે। મહેમાન હો જાય બસ ક્યાં